આરોગ્ય મુદ્દે પાલિકા ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલના આકરા તેવર જોવા મળ્યા। ફૂડની વિભાગની કામગીરીનો અહેવાલ જાળવવા આદેશ કરવામાં આવ્યો છે। રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ જાળવવો પડશે। દર મહિને પરફોર્મન્સ રિપોર્ટ કમિશનરની સમક્ષ રજૂ કરાશે। ફૂડ વિભાગની વિવિધ ઝોનમાં સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી। સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રંજન પટેલ ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને તેઓ આંકડા તેવર દાખવ્યા હતા। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી છે અને શહેરના વિવિધ ઝોનમાં હવે 365 દિવસ સુધી તેઓ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે તેને લઈને શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ જે વાહિલ ટ્રેડર્સ છે ત્યાં હાલ ફૂડ વિભાગની જે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કયા પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી છે સીધા મેડમ કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ ડીઓ શ્રી સુરત મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ FSSAI એક્ટ 2006 અંતર્ગત અમારા ફૂડ સેફ્ટી ઓફિસરોએ જુદી જુદી સંસ્થાઓમાંથી જુદા જુદા ખાણીઓ પીણીઓના નમૂના ચેક કરવાની કાર્યવાહી કરવાની હોય છે। નમૂનો શંકાસ્પદ છે એવું લાગે તો અમે એનો સ્થળ ઉપર વિધિ મુજબ નમૂનો લેવાની કાર્યવાહી કરીએ છીએ અને એને પબ્લિક ફૂડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી ફૂડ એનાલિસ્ટને મોકલીએ છીએ તપાસર। જોઈ શકાય છે કે તમામ પ્રકારની જે કામગીરી હાલ ફૂડ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ ઝોનમાં જો પ્રોડક્ટ જે ખાદ્ય પદાર્થો તે વસ્તુઓનું ડેટ કયા પ્રકારની છે, એક્સપાયર ડેટ છે કે નહીં, તમામ પ્રકારની માહિતી એકત્રિત કરી રહ્યા છે। તે ઉપરાંત જે સેમ્પલિંગ છે જો કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે તો તેનું નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી રહી છે। કેમેરામેન ભૂષણ જ્યોતિ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।